જય હિન્દ મિત્રો। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2024 માટે 731 જગ્યા માટે ભરતી પડી છે। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતીઓ લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો ટાઈમ ન બગાડતા આપણે વિડીયો હવે ચાલુ કરીએ। તો કે પગાર તેનો 26,000થી શરૂ થાય છે। તો પોસ્ટનું નામ છે સહાયક જુનિયર ક્લાર્ક સહાયક ટેકનિકલ સુપરવાઇઝર તરીકેની। છેલ્લી તારીખ છે 15/4/2024। તો ઓનલાઈન અરજી કરવા માગતા મિત્રો વિડીયો છેલ્લા સુધી જોજો, અને જે મિત્રો તૈયારી કરતા હોય તે મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો। તો હવે આપણે વિડીયો આગળ ચાલુ કરીએ। તો કે એએમસી સહાયક ક્લાર્ક સહાયક ટેક્સ સુપરવાઇઝરની જગ્યાઓ 2024 માટે છે। તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક ક્લાર્ક સહાયક ટેક્સ સુપરવાઇઝર એએમસી ભરતી 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે। પાત્રતા ધરાવતા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાતોને સંદર્ભ લો અને આ સહાયક કારકુન સહાયક ટેક્સ સુપરવાઇઝર માટે અરજી કરો। એએમસી સહાયક ક્લાર્ક સહાયક ટેક્સ સુપરવાઇઝરની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, આરજીપી અને અરજી કેવી રીતે કરવી તે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમને તમામ પ્રકારની માહિતી મળી રહે। તો આપણે આગળ માહિતી જોઈએ કે કઈ માહિતી આપણે જોઈશું। તો કે એએમસી ભરતી 2024 માટે પોસ્ટ, કુલ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, મહત્વની તારીખ, મહત્વપૂર્ણ લિંક, તમામ માહિતી હું તમને જણાવીશ। તો ભરતીની સંસ્થા છે તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા। પોસ્ટનું નામ છે સહાયક કારકુન સહાયક ટેક્સ સુપરવાઇઝર તરીકે। તો ખાલી જગ્યા છે તેની અંદર 731 જગ્યા છે। જોબનું સ્થાન છે ભારત, ગુજરાત। તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/4/2024। લાગુ કરવાની રીત એટલે કે ફોર્મ કેવી રીતે ભરવા, તો ફોર્મ ભરવાનું ઓનલાઈન રહેશે। તો કે પોસ્ટ કેટલી છે, તો સહાયક કારકુનની અંદર 612 છે। સહાયક ટેક્સ સુપરવાઇઝર લાઇટ 26 જગ્યાઓ છે। સહાયક ટેક્સ સુપરવાઇઝર એન્જિનિયરની અંદર 93 જગ્યાઓ છે। તેમ કહીને કુલ 731 જગ્યાઓ છે। તો શૈક્ષણિક લાયકાત તેની અંદર છે, તો કે શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો। તમે જે ભરતીની નોટિફિકેશન છે તે જોજો। તો અરજી કેવી રીતે કરવી ને પસંદગી પ્રક્રિયા કેવી રીતે છે તે વાત આપણે પહેલાં કરીએ। તો કે ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, એટલે કે ઇન્ટરવ્યૂ હશે ને પછી પસંદ કરવામાં આવશે। તો એ અરજી કેવી રીતે કરવી, તો કે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। તો તેની વેબસાઇટ છે તેની અંદર તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। તો તેની મહત્ત્વની તારીખ છે તો કે 15/3/2024થી પ્રારંભ થશે, અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/4/2024, એટલે કે 1 મહિનાનો સમય છે। મહત્ત્વપૂર્ણ લિંક આપણે જોઈ લઈશું, ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ। તો જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા, જેથી કરીને આવા જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે, અને તમારા મિત્રો સુધી ખાસ શેર કરવાનું ના ભૂલતા। આભાર। તો જય હિન્દ, જય ભારત।